ગુરુજીને ખાસ વંદન. ગુરુજીએ આપણને કેટલા ભક્તિમાં તરવોળ કરી દીધા કે આપણને ખાવા પીવાનું પણ ભાન ન રહે, અહીંથી જવાનું પણ ન ગમે. એવું સરસ આપણને ભક્તિ રસ પીરસ્યો. તો એને ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ કોટી વંદન. સાથે આ બોર્ડિંગના ટ્રસ્ટી તેમજ વિદ્યાર્થી બંધુઓ દરેકના સહકારથી તમારો આ કાર્યક્રમ સારો થયો છે, તો તેમનો પણ ખૂબ આભાર. એની સાથે સુમીરભાઈ અને અલકા જે મારા ભાઈ ભાભી છે, જેમની પ્રેરણાથી ગુણ પામી, એમને પણ ખૂબ આભાર. અને સાથે આ બધા જ વ્યક્તિઓ મારા સગા સંબંધી મિત્રો બધાએ હાજરી આપી અને ભક્તિમાં રસ લીધો, એ બદલ તેમનો પણ ખૂબ આભાર માનું છું. એ સાથે મારા આ કુટુંબમાં આપણે 15 વર્ષથી 20 વર્ષથી સાથે રહીએ છીએ, જેમને મને સહાયથી મારો આ દિવસ આવ્યો છે, એમનો પણ ખૂબ આભાર. અને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે હંમેશા મને આવો ધાર્મિક ઉત્સવનો આપણને આશા આપે. આ સાથે અમારે જે બોર્ડિંગ દેવકરણ બાપાની બોર્ડિંગ જેણે અમને આવી સરસ જગ્યા આપી અને આટલું સરસ ભક્તાવલીનો કાર્યક્રમ થવા મળ્યો, એમનો હું ખૂબ આભાર માનું છું. આ સાથે ટ્રસ્ટીગણ અને મેનેજમેન્ટ ટ્રસ્ટી શ્રી પરેશભાઈ શેઠ કે જે બોમ્બે છે, એમનો પણ ખૂબ આભાર માનું છું. આ સાથે અમારા વ્યવસ્થાપક કમિટીના સભ્યો કે જેણે અમારી સાથે ખભેથી ખભા મિલાવી અને આ કાર્યક્રમમાં ખૂબ જ સહયોગ આપેલો છે. જયભાઈ સાગરભાઈ તો અંદર આવી નથી શક્યા, નીચે જ છે. અને એ સાથે મારી બધી ટીમ, મારા મિત્રોનો ખૂબ આભાર માનું છું. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કાલે બપોરે 2 વાગ્યાથી અમારા વિદ્યાર્થીઓ કે જેને આ ખૂબ જ સરસ ડેકોરેશન કરેલું છે, રંગોળી કરેલી છે, તો એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ જ સરસ અને ખૂબ જ મહેનત રાત્રે 12 વાગ્યા સુધી એ લોકોએ કામ કરેલું છે. તો એમનો કાર્ય પરિવાર તરફથી ખૂબ આભાર કે એ લોકોએ રાત દિવસ જોયા વગર મહેનત કરી અને એક જ દિવસમાં આવું સરસ ડેકોરેશન કરેલું છે. એમનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.